જો ગેરકાયદે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું તો સમજો તમારો ગેરકાયદે બનેલો મહેલ કાટમાળમાં ફેરવવા તૈયાર છે। મોરબીમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ગેરકાયદે બનેલા બાંધકામ પર ફરી વળ્યું છે। આપને જણાવી દઈએ કે ઘૂંટુ રોડ પર મોટા પ્રમાણમાં કાચા અને પાકા ગેરકાયદે બાંધકામો હતા, જેને હવે તોડી પડાયા છે। વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। આ કામગીરી દરમિયાન કમિશનર અને પોલીસની હાજરીમાં કરાઈ હતી। આ વિસ્તારમાંથી ગેરકાયદેસર હોર્ડિંગ્સ પણ દૂર કરવામાં આવ્યા હતા। આ બાજુ પોરબંદરમાં પણ વહીવટી તંત્ર દ્વારા 11 કરોડ રૂપિયાની જમીન પર દબાણ દૂર કરાયું હતું। દબાણ દૂર કરીને કુલ 20,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે। રેવન્યુ અને મનપા વિભાગે સંયુક્ત ઓપરેશનમાં કુલ 20,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ હતી। જમીન પર ગેરકાયદે દબાણ કરી ખેતી પણ કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો। દબાણ કરીને ખેતી ઉપયોગ દબાણ કરતા હતા, જે જુવારનું વાવેતર કરેલું હતું અને આજરોજ તે ખુલ્લું કરવામાં આવે છે। આ બાજુ રાજકોટમાં આરએમસી હસ્તકની સરકારી જગ્યામાં ડિમોલેશન હાથ ધરાશે। જે મિલકતોને અગાઉ નોટિસ પાઠવી હતી તે સિવાયની જગ્યાએ ડિમોલેશન કરાશે। 1357 જેટલી મિલકતો સિવાયની આરએમસીની જગ્યા દબાણ મુક્ત કરાશે। આપને જણાવી દઈએ કે આ સપ્તાહના અંત સુધીમાં કાર્યવાહી હાથ ધરાઈ શકે છે, જેમાં 21 જેસીબી, 24 ટ્રેક્ટર, 2 હિટાચી મશીન, 38 ગેસ કટર, 150થી વધારે મજૂરોને તૈયાર રાખવા સૂચના અપાઈ।